નમસ્કાર મિત્રો, આજે આપણે જૂનાગઢમાં છીએ. જૂનાગઢની રંગીલી જનતા વરસતા વરસાદમાં એક તરફ હવામાન વિભાગે આગાહી કરી છે વરસાદની, ભારે વરસાદ થશે, જેને લઈ વહીવટીતંત્ર પણ હાલ સજ્જ છે. પૂરતો તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ જૂનાગઢના દ્રશ્યો છે. હું તમને જે બતાવું છું એ જૂનાગઢનો દ્રશ્યો છે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ જૂનાગઢના દ્રશ્યો છે. જૂનાગઢની અંદર હાલ વરસતા વરસાદમાં જનજીવન પણ સામાન્ય રહ્યું છે અને આ માટે તંત્ર પણ એલર્ટ છે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે જૂનાગઢના ભોલે ગાંઠિયાના. જૂનાગઢ જે બસ સ્ટેન્ડ રોડ પર આવેલ છે ભોલે ગાંઠિયા, ત્યાં હાલમાં તમે જોઈ શકો છો કે ગાંઠિયા ખાવા માટે લોકોની લાઈન લાગી છે અને મોટી સંખ્યામાં લોકો ગાંઠિયા બનાવતા હોય છે તે ખાવા માટે આવી પહોંચ્યા છે. તમે જે જોઈ રહ્યા છો તે છે જૂનાગઢના ભોલે ગાંઠિયા સેન્ટર અને આ જે દ્રશ્યો છે જૂનાગઢના ભોલે ગાંઠિયાના છે. હાલમાં ગાંઠિયા અને સાથે ચિપ્સ ગરમા ગરમ ખાવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભોલે ગાંઠિયા સેન્ટરના છે. તમે જોઈ રહ્યા છો કે વેઇટિંગમાં વારો આવી રહ્યો છે. ખાસ રીતે તમે જે જોઈ રહ્યા છો વણેલા ગાંઠિયા, ચિપ્સ, એની સાથે તળેલા મરચાં, ચટણી અને તળેલા મરચાં અને ચિપ્સ. વણેલા ગાંઠિયાઓની મોજ માણવા માટે લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. વરસતા વરસાદની અંદર વણેલા ગાંઠિયાનું એક આગવું મહત્વ છે અને એમાંય જૂનાગઢ અને એમાંય ગુજરાતની જનતા, સૌરાષ્ટ્રની જનતા હોય એટલે વણેલા ગાંઠિયા તો ગમે ત્યાં જાય શોધી જ લાવે. તમે જોઈ રહ્યા છો વણેલા ગાંઠિયાની મોજ માણવા માટે લોકો આવી પહોંચ્યા છે અને વણેલા ગાંઠિયા તૈયાર થઈ રહ્યા છે. સાથે સાથે પાર્સલ સુવિધા પણ છે, એટલે પાર્સલ પણ લોકો લઈ અને ઘરે વરસાદી માહોલમાં ગાંઠિયા અને ચિપ્સનો આનંદ માણતા હોય છે. એમાંય સાથે ઠંડુ દહીં, એટલે મજા અલગ જ હોય છે. અહીં સાથે કસ્ટમરો પણ જે છે એ પણ જોડાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે જે કસ્ટમરો છે એ પણ વેઇટિંગમાં છે. કઈ રીતનો માહોલ છે અને કઈ રીતની વાત છે? મસ્ત મજાનો વરસાદ જામ્યો છે જૂનાગઢમાં અને સુપર ટેસ્ટી. આપણે અદ્રેમાનભાઈ આપણે ઘરના જ છે ને એકદમ મસ્ત એમનો ટેસ્ટ છે ગાંઠિયાનો અને સંભારા સાથે એકદમ ચોક્કસ મસ્ત એમ કહી શકાય કે ભાઈ એકદમ ટેસ્ટનો બીજો એમનો શબ્દ કે અદ્રેમાનભાઈ. ખાસ કેટલા સમય છે તમે ગાંઠિયા ખાવા માટે? નાનો તો સાયકલ ચલાવીને આવતો ને ત્યારે બી અહીંયા સાયકલમાં ચલાવીને આવતો ત્યારે ગાંઠિયા ખાતો. આજે હું ગાંધીનગર રહું છું, ગાંધીનગરથી બી સ્પેશિયલ અહીંયા આવ્યો છું વેકેશનમાં, સાતમ આઠમની જન્માષ્ટમીની રજાઓમાં. અદ્રેમાનભાઈની યાદ અમને કાયમ આવે ને આવે. ખાસ ગાંધીનગરમાં તમને કઈ રીતના ગાંઠિયા ખાવા મળે છે, કેવું હોય છે? ગાંધીનગરમાં અમે મન મનાઈ લઈએ છીએ ઇસ્કોન ગાંઠિયા, હા તે ઉધર ગુધર કાઠિયાવાડી છે. અદ્રેમાનભાઈ જેવો ટેસ્ટ ક્યાંય નહીં. ચોક્કસ હું કહું અદ્રેમાનભાઈ જેવા ગાંઠિયા ક્યાંય નહીં. આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ જોડાણા છે. કઈ રીતની વાત છે ને કેવા ગાંઠિયા છે ભાઈ? ના, સારા હોય છે. કેટલા સમયથી તમે આવો છો? હું નાનો હતો, 10માં ભણતો ત્યારથી અહીંયા આવતો. સારું હોય છે. કેવા લાગે છે? અને ખાસ ગુજરાતી હોય ને ગાંઠિયાની વાત આવે તો કેવું લાગે? બહુ સારું હોય છે. નાસ્તામાં સવારે ઉઠીને ગાંઠિયા જોઈએ. કાઠિયાવાડીને તો એ જ જોઈએ. જે રીતે વાત કરવામાં આવી કે સવારના ઉઠીએ એટલે કાઠિયાવાડી હોય એટલે ગાંઠિયા તો પહેલા માગે, પણ જૂનાગઢની અંદર મોડી રાત્રે પણ વણેલા ગાંઠિયાઓની રેકડીઓ ખુલી હોય છે અને વણેલા ગાંઠિયાઓ જોવા માટે, ખાવા માટે લોકો ખાસ એટ્રેક્ટ થતા હોય છે. સાથે એમાં પણ મરચાંની રંગત હોય, તીખા મસ્ત મરચાં હોય છે, મોરા પણ મરચાં હોય છે અને તીખા પણ હોય છે. આ રીતના ગાંઠિયાની મોજ માટે લોકો વરસતા વરસાદમાં પણ જૂનાગઢમાં આવી પહોંચતા હોય છે. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જૂનાગઢના ભોલે ગાંઠિયાના દ્રશ્યો છે. આપણી સાથે અદ્રેમાનભાઈ પણ જોડાઈ ગયા છે. અદ્રેમાનભાઈ, કઈ રીતના લોકોનો માહોલ છે અત્યારે? આ લોકોનો એવો આનંદી માહોલ છે અને ગાંઠિયા ખાવા તો ભોલેના. અને હું અહીંયા 23 વર્ષથી ઊભો છું સાહેબ, અને એકી ધારે જ ક્વોલિટી મેળવું છું, બરાબર છે. અને શક્ય હોય એટલું સ્ટાન્ડર્ડતા વધારે રાખું છું. સ્ટાન્ડર્ડતા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ ન હોય. આજે વરસાદનો માહોલ છે, વરસાદમાં લોકો કઈ રીતે આવી રહ્યા છે? વરસાદમાં તો એવો આનંદ મારે છે ગાંઠિયા, ચીપ, દહીંનો કે ઘરે નથી મારી શકતા એવો અહીંયા મારે લારી આવીને મારે છે. તો મિત્રો, આ હતા અદ્રેમાનભાઈ અને ભોલે ગાંઠિયાની અંદર હાલમાં તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે અને વરસાદી માહોલની અંદર પણ એક અનોરો માહોલ હોય છે જે વરસાદનો, એની અંદર પણ લોકો અત્યારે ગાંઠિયા ખાવા માટે આવી પહોંચ્યા છે. સાગર નિર્મલ, જુનાગઢ સિટી, જુનાગઢ.